કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા છે તમે બધા કુશળ મંગળ હશો। ગયા વિડિયો લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગ વિશે માહિતી મેળવી અને ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો સંબંધ મેળવ્યો। આજે આપણે એક નવી ભૌતિક રાશિ વિશે માહિતી મેળવીએ, મોબિલિટી। મોબાઈલ શબ્દ કેટલો સરસ છે ને, સાંભળી અને આનંદ આવે। અત્યારે તો શું છે, તમે ને હું બધા મોબાઈલમાં જ મથેલા છીએ। મોબાઈલ આ શબ્દ શું કામ, આ સેલફોન ને મોબાઈલ શબ્દ શું કામ આપવામાં આવ્યો? કેમ કે એ મોબાઈલ છે। મોબાઈલ છે એટલે શું? એટલે મૂવેબલ છે। મોબાઈલ અર્થ શું થાય એનો? મૂવેબલ। એટલે ગમે ત્યાં તમે એને વાયરલેસ કનેક્શન છે, ગમે ત્યાં તમે એને લઈ જઈ શકો, એટલે આપણે એને મોબાઈલ કહીએ છીએ। તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત પ્રવાહનું વહન કરવા માટે પદાર્થની અંદર મોબાઈલ વિદ્યુત ભાર હોવા જોઈએ। શું હોવું જોઈએ? મોબાઈલ વિદ્યુત ભાર એટલે મુક્ત વિદ્યુત ભાર, જે સરળતાથી કોઈ પણ પ્રકારના બંધન વગર બાહ્ય ઊર્જા મળવાના કારણે વહન કરી શકે એવા વિદ્યુત ભારને મોબાઈલ વિદ્યુત ભાર અથવા મોબાઈલ ચાર્જ કેરિયર પણ કહેવામાં આવે છે। મિત્રો, આપણે ખ્યાલ જ છે કે ધાતુ પદાર્થની જો વાત કરીએ ને, તો ધાતુઓમાં મોબાઈલ વિદ્યુત ભાર કયા છે? તો કે મુક્ત ઇલેક્ટ્રોન છે। મુક્ત ઇલેક્ટ્રોન ધાતુમાં મોબાઈલ વિદ્યુત ભાર છે। પછી એવી રીતે તમને ઇલેક્ટ્રોલાઇટ કે ઇલેક્ટ્રોલાઇટ એટલે ઇલેક્ટ્રોલાઇટ, એમાં મોબાઈલ વિદ્યુત ભાર કયા છે? ઇલેક્ટ્રોલાઇટ એટલે દ્રાવણ, કોઈ સંયોજનનું દ્રાવણ। તમને ખ્યાલ જ છે, ઇલેક્ટ્રોલાઇટિક સેલ એટલે એક એવો સેલ જે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે। એમાં કોઈ સોલ્યુશન હોય, દ્રાવણ હોય, તો દ્રાવણમાં મુક્ત વિદ્યુત ભારો કયા હોય? તો તમને ખ્યાલ છે કે દ્રાવણમાં ધન અને ઋણ આયનો હોય। ધન અને ઋણ આયનો, જેના કારણે વિદ્યુતનું વહન થાય। ત્યારબાદ આયનીકૃત વાયુની વાત કરે, આયનીકૃત વાયુ એટલે આયનીકરણ થઈ ગયો હોય એવો વાયુ છે, એમાં વિદ્યુત ભારનું વહન કેના કારણે થાય? આ એટલે ઉદાહરણ લીધું છે, તમને ખ્યાલ છે કે હમણાં વીજળી પડે છે, એટલે વીજળીના કડાકા થાય છે, તો એ શેના કારણે થાય છે? વીજળીનું વહન એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કામ થાય? તમને ખબર જ છે, એટમોસ્ફિયરમાં થાય, એટલે વાયુઓ દ્વારા થાય। આયનીકૃત વાયુ એનો અર્થ શું થાય? એનો અર્થ એવો થાય કે એમાં મુક્ત ઇલેક્ટ્રોન અને ધન આયનો હોય। ધન આયનો જે મોબાઈલ વિદ્યુત ભાર છે। મિત્રો, તમે સમજતા હશો, આ બાજુ હું પદાર્થ લખું છું, આ બાજુ એમના મોબાઈલ ચાર્જ એટલે કે મુક્ત વિદ્યુત ભાર લખું છું, મોબાઈલ વિદ્યુત ભાર લખું છું। પછી એવી જ રીતે સેમીકન્ડક્ટર ની વાત કરે, સેમીકન્ડક્ટર ની વાત કરે તો એમાં મુક્ત વિદ્યુત ભાર કયા હોય? તો કદાચ તમને ખ્યાલ હશે કે એમાં ઇલેક્ટ્રોન અને હોલ એ મુક્ત વિદ્યુત ભાર હોય। આ હોલ શબ્દ કદાચ તમારા માટે નવો હશે। મિત્રો, સિલિકોન, જર્મેનિયમ જેવા અર્ધવાહકો છે, જેમાં 4 સહસંયોજક બંધ હોય અને બંધના ઇલેક્ટ્રોન છે એ બહુ ઓછી ઊર્જા મળે કે એમાંથી છટકી જાય છે, એટલે રૂમ ટેમ્પરેચરે વાત કરીએ તો આ સહસંયોજક બંધ તૂટી જાય છે, બંધના ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય છે। હવે બંધનો ઇલેક્ટ્રોન છે પોતાની જગ્યા છોડી અને મુક્ત થાય તો જે ખાલી જગ્યા ઉત્પન્ન થાય એને હોલ કહેવાય। એને શું કહેવાય? હોલ કહેવાય। ઇલેક્ટ્રોનની ઉણપથી રચાતા ખાલી ભાગને હોલ કહેવાય। હોલ છે એ પોતાની અંદર ઇલેક્ટ્રોનને કેપ્ચર કરવાની કેપેસિટી ધરાવતો હોય। એનો ઇલેક્ટ્રોન વહી ગયો ને એટલે એની ઈચ્છા શું હોય કે ઇલેક્ટ્રોનને હું મારી અંદર પૂરી દઉં, એટલે ઈ ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવતો હોય, અને ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવતો હોય એટલે આપણે એમ કહી શકીએ કે હોલ છે એ ધન વિદ્યુત ભારની જેમ વર્તે છે। પણ મિત્રો, યાદ રાખજો, હોલ એ કોઈ કોણ નથી, એ કોઈ વિદ્યુત ભાર નથી, એટલે હોલ ધન વિદ્યુત ભાર છે
ના નથી. હોલ ધન વિદ્યુત ભારની જેમ વર્તે છે. કેમ? કેમ કે ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે એટલે આપણે એમ કહી શકીએ કે ધન વિદ્યુત ભારની જેમ વર્તે છે. આ સામાન્ય નોલેજ હતું. અચ્છા, આપણે જે ચર્ચા કરવાની છે એ છે મોબિલિટી. તો મોબિલિટી એટલે એની વ્યાખ્યા શું થાય? તો એની વ્યાખ્યા તમે લખી શકો એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ મોબાઈલ વિદ્યુત ભાર ના ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહે છે. જેને મ્યુ થી દર્શાવાય, જેને મ્યુ દ્વારા દર્શાવાય છે. મિત્રો, વ્યાખ્યા બહુ સરળ છે. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ મોબાઈલ વિદ્યુત ભારના ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહેવાય. એટલે કે મોબિલિટી મ્યુ બરાબર થઈ જશે ડ્રિફ્ટ વેગ પ્રતિ એકમ ક્ષેત્ર એટલે vd/e. આને કહેવાય મોબિલિટી. તો મિત્રો, આ જે મોબિલિટી છે એનું સૂત્ર આપણે બીજું બનાવવાનો પ્રયત્ન કરીએ તો આપણને ખબર છે કે વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર સૂત્ર હતું સિગ્મા e, અને બીજું સૂત્ર આપણે કાલે જ તારવ્યું હતું, તમને યાદ હોય તો n vde. નાવડે ના આવે, નાવડે અહીંયા i હોય ને તો આવે, એટલે પ્રવાહ હોય તો નાવડે આવે, પણ અહીંયા જે હોય તો એને આપણે અહીંયા લઈ લીધો હોય ને એટલે n vde આવે. તો આના ઉપરથી vd/e ને સૂત્રનો કરતા બનાવીએ તો જોઈ શકો છો તમે કે સિગ્મા/ne બરાબર શું મળી જશે આપણને? vd/e. તો આ બંને સમીકરણો છે ઉપરનું ને આ, એ બંનેને સરખાવીએ તો બે ઉપરથી આપણે મોબિલિટી લખી શકીએ. આથી મોબિલિટી એના બે સૂત્રો મળ્યા આપણને. એક vd/e એ તો હતું જ, અને બીજું આપણને મળ્યું સિગ્મા/ne. તો મિત્રો, આ બે સૂત્રો છે એને આપણે યાદ રાખીશું. આ બંનેને સરખાવીએ તો એના ઉપરથી આપણે કન્ડક્ટિવિટી એટલે કે વાહકતાનું સૂત્ર મેળવી શકીએ. વાહકતા સિગ્મા ઇક્વલ ટુ શું થશે? તો કે mu n e થશે. જો આ બેને સરખાવો તો સિગ્માને સૂત્રનો કરતા બનાવો તો સિગ્મા થઈ જશે mu n e. એટલે ઇલેક્ટ્રોનની વાહકતા તમારે લખવી હોય તો ઇલેક્ટ્રોનની વાહકતા જો તમે લખો તો કઈ રીતે લખી શકો? તો કે સિગ્મા e બરાબર mu e n e e. જોઈ શકો છો તમે સિગ્મા e બરાબર mu e n e e. આને કહીએ આપણે સમીકરણ 1. એવી જ રીતે હોલની વાહકતા લખવી હોય, હોલની વાહકતા લખવી હોય તો એ કેવી રીતે લખાય? તો કે સિગ્મા h બરાબર mu h n h e. તમે જોઈ શકો છો હું કાઈ નથી કરતો, ખાલી e અને h લગાડ્યું એટલે એનો અર્થ શું થાય? e અને h લગાડ્યું એટલે એમ કાઈ એમ નથી કે ખાલી લગાડી નાખ્યું. આનો અર્થ એવો થાય કે ઇલેક્ટ્રોનની મોબિલિટી, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. આનો અર્થ એવો થાય હોલની મોબિલિટી, હોલની સંખ્યા ઘનતા. આવું શા માટે કરીએ છીએ? કેમ કે આ બંનેના ઉપયોગથી આપણે સેમિકન્ડક્ટર ની વાહકતા લખી શકીએ. સેમિકન્ડક્ટરની વાહકતા એટલે સિગ્મા, અને સેમિકન્ડક્ટરમાં વિદ્યુતનું વહન કેના દ્વારા થાય? તો કે ઇલેક્ટ્રોન અને હોલ દ્વારા. હમણાં તમને માહિતી આપી ને કે ઇલેક્ટ્રોન અને હોલ દ્વારા સેમિકન્ડક્ટરમાં વિદ્યુતનું વહન થાય. એટલે સિગ્મા બરાબર શું થઈ જાય સેમિકન્ડક્ટરની વાહકતા? તો કે ઇલેક્ટ્રોનની વાહકતા અને હોલની વાહકતાનો સરવાળો. એટલે કે સિગ્મા બરાબર થઈ જાય mu e n e e અને mu h n h e. તો એ તમે લખી શકો mu e n e mu h n h અને e. આ રીતે આપણે સેમિકન્ડક્ટરની
વાહકતા લખી શકીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આના પછી આપણે અવરોધકતાનો તાપમાન સાથે સંબંધ ચર્ચીએ. અવરોધકતાનો તાપમાન સાથે સંબંધ. તો તાપમાન સાથે શું સંબંધ છે એની શબ્દોમાં માહિતી છે આપણી પાસે કે ધાતુ પદાર્થમાં તાપમાન વધતા અવરોધકતા વધે છે અને અર્ધવાહકમાં તાપમાન વધતા અવરોધકતા ઘટે છે. એ શબ્દોમાં માહિતી છે, પણ એને આપણે મેથેમેટિકલી જો કરવું હોય, મતલબ સમીકરણ બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકીએ? તો આવું એક સમીકરણ અનુભવો ઉપરથી મેળવી અને આપણને આપેલું છે, જે આપણે યાદ રાખવાનું છે. થીટા તાપમાને અવરોધકતા, થીટા તાપમાને અવરોધકતા એનું સમીકરણ છે, જે યાદ રાખવાનું છે આપણને. તારવણી નથી આની. રો થીટા બરાબર રો 0 1 પ્લસ આલ્ફા થીટા માઈનસ થીટા 0. રો થીટા બરાબર રો 0 1 પ્લસ આલ્ફા થીટા માઈનસ થીટા 0. જ્યાં બધા પદોની માહિતી આપવાની. રો થીટા એટલે શું? થીટા તાપમાને અવરોધકતા. અવરોધકતા પછી પહેલા માહિતી આપી દઈએ આપણે થીટા 0 ની. થીટા તાપમાન છે. થીટા 0 શું છે? તો થીટા 0 એટલે સંદર્ભ તાપમાન. સંદર્ભ તાપમાન. સંદર્ભ તાપમાન છે પ્રશ્નમાં આપેલું હોય, ના આપેલું હોય તો જે ઓછું તાપમાન હોય એને આપણે સંદર્ભ તરીકે લેવાનું. યાદ રાખશો, ઓછું તાપમાન. અચ્છા, આના ઉપરથી પછી આપણે આગળ માહિતી આપીએ રો નોટ ની. તો રો થીટા ની માહિતી આપી દીધી. હવે રો નોટ ની માહિતી. રો નોટ એટલે કે સંદર્ભ તાપમાન. સંદર્ભ તાપમાન થીટા નોટ. સંદર્ભ તાપમાન થીટા નોટ એ અવરોધકતા. એટલે રો થીટા એટલે થીટા તાપમાન અવરોધકતા અને સંદર્ભ તાપમાન અવરોધકતા એટલે રો નોટ. આલ્ફા છે ને તાપમાન ગુણાંક કહેવાય. આલ્ફા ને શું કહેવાય? તાપમાન ગુણાંક. એટલે એક અચળાંક છે જેનો એકમ સેલ્સિયસ ઇન્વર્સ અથવા તો કેલ્વિન ઇન્વર્સ હોય. તાપમાન ગુણાંક એ એક અચળાંક છે. જુદા જુદા પદાર્થ માટે તે જુદો જુદો હોય છે. અને યાદ રાખશું, કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ આ ત્રણ માટે આલ્ફાના મૂલ્ય ઋણ છે. આલ્ફા ઋણ છે. બાકી બધા માટે ધન છે, પણ આ ત્રણ માટે ઋણ છે. એટલે એક નોટ પરથી પોઈન્ટ છે, આપણે યાદ રાખીશું. જે રીતે આપણે અવરોધકતાનો સંબંધ આપ્યો તે જ રીતે આપણે અવરોધનો પણ સંબંધ આપી શકીએ. એટલે થીટા તાપમાને અવરોધ લખવો હોય તો થીટા તાપમાને અવરોધ પણ તમે લખી શકો. કઈ રીતે લખી શકો? તો કે r થીટા બરાબર r નોટ 1 પ્લસ આલ્ફા થીટા માઈનસ થીટા નોટ. તમે જોઈ શકો છો કંઈ નથી કર્યું. જ્યાં જ્યાં રો હતું ત્યાં ત્યાં મેં r લખી નાખ્યું છે. આના પદોની માહિતી શબ્દોમાં આપી દઈએ. r થીટા એટલે શું મિત્રો? લખી લેશો તમે. થીટા તાપમાને અવરોધ. પછી r નોટ એટલે શું? થીટા નોટ સંદર્ભ તાપમાને અવરોધ. આલ્ફા તાપમાન ગુણાંક. થીટા ઊંચું તાપમાન. થીટા નોટ સંદર્ભ તાપમાન. તો આ રીતે આપણે અવરોધકતા અને અવરોધ નો તાપમાન સાથેનો સંબંધ ચર્ચી શકીએ. આ સંબંધ જે છે એ તમારે યાદ રાખવાનો છે. એટલે કે આ સમીકરણો જે છે એ તમારે યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો. વિડિયો સ્ટોપ કરી પહેલા આપણે લખી લેશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવા ટોપિકની ચર્ચા કરીએ. અવરોધકતા વિરુદ્ધ તાપમાનના આલેખો. આમાં માહિતી તમારી પાસે છે, પણ હવે આપણે આ માહિતી આલેખ સ્વરૂપે દર્શાવીએ છીએ. તો તમે જોઈ શકો છો કે અહીં આપણે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ દોર્યો છે. સુવાહક માટે મિત્રો આ આલેખ છે, પહેલો આલેખ, જેના મુદ્દાઓ તમારે જાતે લખવાના રહેશે. ધ્યાનથી સાંભળશું આપણે.
આલેખ પરથી જોઈ શકાય છે કે તાપમાન વધતા ધાતુ પદાર્થની અવરોધકતા વધે છે. પહેલો મુદ્દો હતો આલેખ પરથી જોઈ શકાય છે કે ધાતુ પદાર્થની અવરોધકતા તાપમાન સાથે વધે છે. બીજો મુદ્દો 50 કેલ્વિન કરતા ઓછા તાપમાને આ આલેખ સુરેખ નથી. એટલે નીચા તાપમાને, બીજો મુદ્દો શું લખશું? નીચા તાપમાને ρ વિરુદ્ધ થીટા નો આલેખ અરેખીય છે. રૂમના તાપમાને એ વળી પાછો રેખીય બને છે. રૂમ ટેમ્પરેચર ઉપર એટલે કે ઓરડાના તાપમાને એ રેખીય બને છે અને પાછો ઊંચા તાપમાને અરેખીય થઈ જાય છે. એ પાછો ઊંચા તાપમાન વાળો આલેખ છે અહીંયા છે નહીં એટલે ગોતતા નહીં. એટલે અહીંયા આપણે પહેલો મુદ્દો શું લખશું? પહેલો મુદ્દો લખશું અવરોધકતા તાપમાન સાથે વધે છે. બીજો મુદ્દો નીચા તાપમાને આલેખ અરેખીય મળે છે. રૂમના તાપમાને આલેખ રેખીય બને છે અને ઊંચા તાપમાને આલેખ પાછો અરેખીય થઈ જાય છે. એટલે આ ચાર મુદ્દાઓ છે. ત્યારબાદ મિશ્ર ધાતુ માટે આપણે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરીએ તો એ આલેખ આપણને આવો મળે છે. મિત્રો, મિશ્ર ધાતુમાં તમે જોઈ શકો છો કે તાપમાન કેટલું બધું બદલાઈ ગયું, પણ આનો હજી આ એક ભાગ અહીંયા હતો ત્યાંથી બીજા ભાગ સુધી હજી આ નથી પહોંચ્યું. મતલબ શું? મતલબ કે મિશ્ર ધાતુ જેમ કે નાઇક્રોમ છે ને, એ નિકલ, ક્રોમિયમ અને આયરન એની મિશ્ર ધાતુ છે. મેંગેનીઝ, કોપર, મેંગેનીઝ અને નિકલની મિશ્ર ધાતુ છે. તો મિશ્ર ધાતુ માટે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ સુરેખ મળે છે, પરંતુ તે તાપમાન ઉપર બહુ ઓછો આધાર રાખે છે. તમે જુઓ તાપમાન કેટલું બધું બદલાઈ ગયું, પણ અવરોધકતામાં કાંઈ ઝાઝો ફેરફાર નથી આવ્યો. એટલે આપણે એમ કહી શકીએ કે મિશ્ર ધાતુની અવરોધકતા તાપમાનથી સ્વતંત્ર હોય છે. મિશ્ર ધાતુની અવરોધકતા તાપમાનથી સ્વતંત્ર હોય છે અને મિશ્ર ધાતુની અવરોધકતા 0 કેલ્વિને 0 હોતી નથી. 0 કેલ્વિને 0 હોતી નથી. આ બે મુદ્દાઓ છે એ મહત્વના છે, જે આ આલેખ સાથે આપણે એનું વર્ણન લખીશું. ત્યારબાદ અર્ધધાતુ માટે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરીએ તો એ આપણને આવો અતિવલય આકાર મળે છે. કારણ તમે કાલે જ ભણી ગયા હતા ગયા વિડિયો લેક્ચરમાં કે તાપમાન વધતા અર્ધધાતુ, અર્ધવાહક, અર્ધધાતુ શબ્દ ન લખીએ, અર્ધવાહક શબ્દ લખીએ. એટલે તાપમાન વધતા અર્ધવાહકની અવરોધકતા છે એ ઘટે છે, એટલે વ્યસ્ત પ્રમાણમાં છે. તો એનો આલેખ આપણને અતિવલય આકાર મળશે. તો આ રીતે આપણે અવરોધકતા વિરુદ્ધ તાપમાનના આલેખોની ચર્ચા કરી શકીએ. મિત્રો, આજના જે કોઈ ટોપિક છે એ વ્યવસ્થિત રીતે લખી અને તૈયાર કરી દેશું. નોટ્સ પણ સરસ મજાની બનાવશું. જે વિદ્યાર્થીની નોટ્સ બરોબર હશે ને એને એના રિઝલ્ટ, એને ધાર્યા પરિણામ એની કેપેસિટી કરતા 5% વધારે આવશે. હવે તમારે નક્કી કરવાનું તમારે તમારું રિઝલ્ટ શું જોઈએ છે. એટલે મિત્રો, બહુ સરસ રીતે આપણે કોપી કરી અને તૈયારી કરી રાખશું. ધન્યવાદ મિત્રો.